આચાર્ય ગુરુજનો તથા મારા ગામજનો, મારા વાલા વિદ્યાર્થીઓ, આજે હું તમને જે પણ કહું તે તમે શાંતિથી સાંભળજો. શું તમે મારા રૂપને ઓળખો છો? હું ઘણી બધી જગ્યાઓમાં રહું છું, જેમ કે હવામાં, જમીનમાં, તળાવોમાં, ખીણોમાં અને દરિયામાં પણ હું જ રહું છું. તમારા દિવસની શાંતિ લઈને રાતે સૂતા સુધી દરેક જગ્યાઓમાં કામ આવું છું. તમારા બધાનું જીવન મારા પર નિર્ભર છે. મારા વગર તમારી રસોઈ બનતી જ નથી. જમ્યા પછી પણ મારી જ યાદ આવે છે. મને ઓળખી ગયા? બોલો બોલો, હું કોણ? હું પાણીનો એક ટીમ્પુ. તમને ખાનગી વાત કહું, પેલા ઝાડ ઉપર જુઓ તો હું કેટલો સુંદર લાગુ છું. હા, તમને વિચાર પણ રહ્યો હશે કે આ બધું હું છું તો મારો જન્મ ક્યાં થયો છે. મારો જન્મ આ પૃથ્વી પર જ થયો છે. મારામાં હાઇડ્રોજન અને ઓક્સિજન સમાવેલો છે. હું જમીન અને હવા છું. આકાશમાં જે કાળા કાળા વાદળ દેખાય છે એમાં હું એકઠું થાઉં છું અને પછી જ આ ધરતી પર વરસું છું. આ જુઓ પાણીની બોટલ, એ પણ હું જ છું. આ ધરતી પર મારી ઉપયોગી ઘણી છે, તો પણ માનવીઓ મને દુષ્યત કરી રહ્યા છે. અને તમે તો સમજદાર છો ને, તમારી સમજદારી પર તમારું અને મારું જીવન અટકેલું છે. જો તમે મને પ્રેમથી સાફ રાખશો તો તમારું જીવન સુંદર અને વ્યસ્ત બનશે, અને જો તમે મને દુષ્યત કરશો તો તમારું જીવન જોખમ બનશે. હું વ્યસ્ત તો તમે વ્યસ્ત, હું દુષ્યત તો તમે અવસ્થા. जल है जीवन, पानी के बिना जीवन नहीं. जल का कोई हल नहीं, जल का कोई हल नहीं. जय हिंद, जय भारत.